પાડી નગરપાલિકાના 61 જેટલા કર્મચારીઓનું કરાયું એનસીડી સ્ક્રીનિંગ। સમગ્ર ભારતમાં હાલમાં બિનચેપી એટલે કે પ્રેશર અને સુગર જેવી બીમારીઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને સાથે હૃદયરોગ, સ્ટ્રોક અને સુગરને લઈ અકાળ મૃત્યુનો દર વધ્યો હોય ત્યારે પ્રેશર અને સુગર જેવા રોગો આપણા શરીરમાં વધી ગયા બાદ ખબર પડતી હોય, જેને ધ્યાનમાં લઈ શરૂઆતના તબક્કામાં જ આવા બિનચેપી કહેવાતા સુગર અને પ્રેશરના રોગોની સારવાર કરી દેવા ગોળી ચાલુ કરવી જીવ જોખમ ઘટાડવા માટે સરકારના આદેશથી તમામ સરકારી કર્મચારીઓની તપાસ કરી આવા પ્રેશર અને સુગર જેવા બિનચેપી ગણાતા રોગોને નાબૂદ કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત શુક્રવારના રોજ બપોરે 1 વાગ્યે પાડી નગરપાલિકા ખાતે કર્મચારીઓ માટે પાડી તાલુકા હેલ્થ ઓફિસર પ્રકાશ રાઠોડના માર્ગદર્શન હેઠળ પ્રેશર અને સુગર એનસીડીની સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પાડી નગરપાલિકાના ચીફ ઓફિસરથી લઈ કચેરીના નાના મોટા કર્મચારીઓ, સફાઈ કામદારો મળી 61 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પમાં ડોક્ટર શ્રેયસ રાઠોડ, CHO મયુરકાંત, કિશન પટેલ, પ્રતીક્ષા પટેલ, જાગૃતિ પટેલ, રાજેશ્વરી પટેલ, આર્મી પટેલ સહિતની ટીમ ઉપસ્થિત રહી સેવા આપી હતી। આજે છે ને તાલુકા હેલ્થ કચેરી પારડી તરફથી અમે દરેક સરકારી કર્મચારીના જે પ્રેશર સુગર એટલે કે મતલબ એનસીડી સ્ક્રીનિંગ જે છે એ અંતર્ગત આજે અમે પારડીમાં નગરપાલિકાના સ્ટાફ જે હેલ્થ અને પીડબ્લ્યુડીના જે કર્મચારી છે એનું પ્રારંભિક એનસીડી સ્ક્રીનિંગ કરવા માટે અમે તાલુકા હેલ્થ ઓફિસર રાઠોડ સાહેબ તથા જિલ્લા આરોગ્ય અધિકારી કિરણ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એમના માર્ગદર્શન હેઠળ જે અમને સૂચના મળી છે એ પ્રમાણે આજે નગરપાલિકા પારડી ખાતે અમે કર્મચારીઓના સ્ક્રીનિંગ માટે અહીંયા આવ્યા છીએ અને પ્રારંભિક તપાસણી ચાલુ છે, જે અંતર્ગત 42 જેટલા કર્મચારીઓનું સ્ક્રીનિંગ થઈ ગયું છે અને બીજા સફાઈ કામદાર વગેરે જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એ બધા ડિપાર્ટમેન્ટનું સ્ક્રીનિંગ આજે કરવામાં આવશે અને એ કામગીરી ચાલુ છે। એ અંતર્ગત અમારા ડૉક્ટરોનો સ્ટાફ, મેડિકલ ઓફિસરોનો સ્ટાફ, પછી CHOનો સ્ટાફ એ બધા અમે આજે અહીંયા આગળ આવ્યા છીએ અને આ કામગીરી ચાલુ છે। એનસીડી એટલે કે બિનચેપી, જે આપણને પ્રારંભિક તબક્કે ખબર નહીં પડે કે આ મને પ્રેશર છે, સુગર છે, એ જ્યારે આપણને ખાસું વધી જાય ત્યારે આપણને લક્ષણ દેખાડે છે અને હાલના રેશિયો પ્રમાણે ચેપી રોગો કરતાં બિનચેપી રોગોનો જે રેશિયો છે, જે એનો અનુપાત છે એ ખૂબ જ વધી ગયો છે અને ભારત દેશમાં એનું સંક્રમણ જોઈએ તો ખાસું વધી ગયેલું છે। તો એ જે પ્રારંભિક તપાસ કરીને પ્રારંભિક તબક્કામાં એનું નિદાન કરીને જે આપણે એની દવા ગોળી ચાલુ કરીએ, જેથી કરીને જે આ અનુપાત છે બિનચેપી રોગોનો એ ઓછો કરાય, એ હેતુથી સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ અમે અહીંયા આજે કામગીરી કરેલ છે।